હવે ગ્રસ્ત એમ માને કે આપણે તો ગ્રસ્ત છીએ, તો એવું મનાય નહીં. તમે ગ્રસ્ત હશો એટલે તમે માનો કે અમે તો ગ્રસ્ત છીએ. જો તમે ભગવાનના ભક્ત છો તો એમ કેમ નથી માનતા અમે તો ભગવાનના ભક્ત છીએ? અમે એક પ્રકારના માણસ ખરા કે નહીં? અમે સાધુ માણસ ખરા કે? તો અમે શું માની છીએ? અમે પોતાને શું માની છીએ? અમે સાધુ છીએ, અમે સાધુ છીએ એમ માની છે ને. તો તમારે અમે ગ્રસ્ત હશે ને. અરે મને યાદ આવી ગયું, બરાબર કીધું. જો અમે એકચ્યુઅલી ગામડે ગયા હતા અને અમારા ભેગા ગાડી અને ચલાવનાર ડ્રાઈવર એટલે સારા હરિભગત સારા. એનામાં ડ્રાઈવર પણ નહોતું, હરિભગત પણ હતું. બરાબર. એટલે મેં કંઈક વાત નીકળી ને એટલે મેં કીધું ઊભા હતા, વાત કીધું ડ્રાઈવર એમ. એ કે સાહેબ મને ડ્રાઈવર નહીં કહેતા ઓકે. મને ડ્રાઈવર નહીં કહેતા કેમ? હું તમારો ભગત છું કે પાર્ષદ છું કે. એ હતા શું? ડ્રાઈવર. પણ માને છે શું? હું તમારો પાર્ષદ છું, ભગત છું કે. બરાબર. અમે શું માની છીએ? સાધુ છીએ. તો તમે ઓલા હકીકતમાં છે ડ્રાઈવર પણ પોતાને માને છે ભગત, તમારો પાર્ષદ છું હું. બરાબર. તમે છો ગ્રસ્ત તો તમારે માનવું શું જોઈએ? હું તો ભગવાનનો ભક્ત છું. આટલું માનું ને એટલે હજી તમને તમારી ખુમારી આવી નથી, હાથમાં આવી નથી. પણ તમે માનો કે અમે તો અક્ષરધામના મુક્ત છીએ, અમે તો અક્ષરધામના અનાદિ મુક્ત છીએ. તો સમજણ પડે તો ખબર તો કહેવાય કે તમે તમારું જે સ્વરૂપ છે ને તમે સમજ્યા છો. હવે આમાં કદાચ તમને શંકા થાય કે એટલું બધું ઊંચું અમારે કહેવાનું, હજી અમે તો કેવા છીએ એવું જો તમે માનતા હો તો હું તમને એમ કહું, રાજાના કુંવર હોય, રાજાના કુંવર. બરાબર. આ વાત તો આપણે ઘણી વખત કરી છે. રાજાના કુંવર હોય એનું જીવન એક માણસ જેવું હોય કે ન હોય? ભલે એનો પહેરવેશ ને ખાવું પીવું રહેવું થોડુંક હાઈ લેવલમાં હોય, પણ આમ તો માણસ જેવું કે નહીં? ખાવું પીવું, નાવું ધોવું, ઉઠવું, અને ધાર્યું ન થાય તો ખીજાઈ જવું, અને વધારે કંઈક થાય તો કોઈ ઠપકો દે, અને વધારે કંઈક થાય તો બે આંસુડા પાડી હોતી દે, રડી લે હોતે. છોકરું હોય, બાળક છે, એ કુંવર મટી જાય. બીજું દ્રષ્ટા સામે તમને ભગવાનના દર્શન થાય છે ને સિંહાસનમાં સામે ભગવાનના દર્શન થાય છે ને. કેમ કે અરે બાપા આગળ પડદો નાખી દે, એ પૂજારી પડદો નાખી દે એટલે દર્શન થાય. તો ભગવાન વહી ગયા? દર્શન તો થતા ને તમને, પણ તમને એમ છે ને કે ભલે દર્શન થાય નહીં પણ ભગવાન છે, વહી નથી ગયા. પછી થાળ ધરાય જાય, પડદો ઊંચો કરે તો તરત ભગવાન દર્શન થાય કે ન થાય? ત્યાં બધી એવી વાતો છે. આપણે આપણું લેવલ નીચું અંકાય જ નહીં. હા, આપણે આપણું લેવલ નીચું અંકાય નહીં. એટલા માટે હું તમને ખોટા મોરકાને હું ચડાવવા માંગતો નથી, કારણ કે આપણે કોણ છીએ અને કોનો સંબંધ છે ને એટલે હું આ તમને કહું છું. સંબંધ કોનો છે? પુરુષોત્તમ નારાયણનો. આગલી કથામાં વાત કરી ને, આવા પુરુષોત્તમ નારાયણ એનો સંબંધ છે આપણે. હા, અરે એ તો ઠીક. આપણા ખાલી આ રાજકોટ સિટીના કોઈ હોય, ઓલા કલેક્ટર હોય, કોઈ મેયર હોય કે કોઈ બીજા મોટા માણસ હોય, એની યાર ઓળખાણ થઈ ગઈ હોય તોય ભાઈ જેની ઓળખાણ થઈ ગઈ એ ઊંચો હાલતો હોય. લે હા, એ ઊંચો હાલતો હતો લ્યો. હા, પરમ દે કલેક્ટરના હાર પહેરવા ગયો તો હું, પછી ફોટા પાડ્યા, પછી બધા ફોટા મેં આમ મૂક્યા મોબાઈલ બધા. જો અમે ગયા પડે ફોટા પાડ્યા. જો એ તો આપણે એમાં સ્વાર્થ હતો એટલે બધું કર્યું હતું. હા, કામ હોય તો બધું કરી દે. અને માણસ ભલો હતો, કીધું કે ગમે તે કામકાજ હોય તો હાલ આવજો કે.
પણ એમ કે તોય મોટા માણસ છે આ લૌકિક એની સાથે આપણે જો સંબંધ થાય છે કે ઓળખાણ હોય છે તોય આપણે થોડુંક ઊંચા હાલી છીએ. તો આ તો પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, શું કામ ઊંચા નો હાલી લ્યો. અરે એ દર્શન આવી ગયો અંદર મારા નવું નવું આપ્યા કરે છે. ભાવનગરની વાત છે, વજેસી દરબાર એ કોઈક માણસ હશે આવ નીચી કક્ષાનો, બરાબર, એ નીચું કામ બધું કરતો હશે, એને લઈ અને એને કંઈક કીધું. આખો પ્રસંગ મને ખબર નથી. માણસ આવ મજૂરી વર્ગનો માણસ સમજ્યા, એને મહારાજ ભાવનગરના મહારાજે કંઈક બોલાવ્યો. તો બોલાવ્યો તો ખરા, પણ એને કામ પાવર ચડી ગયો કે મને ભાવનગરના રાજા વજયસિંહજી બાપુએ મને આમ કીધું, મને આમ કીધું કે લે, હા બોલો. તો એને પાવર ચડી ગયો. તો હવે આપણે કઈ પાવર ખોટો ચડાવવાનો છે કઈ કયો? તમે કહેતા હતા ને મને વતનામાં, તમે મધ્યનું 9મો વતનામાં છે ને વાંચી લેજો. એમાં પાકા સત્સંગ એ ને એકાંતિક સત્સંગની વાત છે. એકાંતિક ભક્ત અને પાકા સત્સંગ મધ્ય 9મો. લ્યો આ મને યાદ આવી ગયું, તમે કીધું તમને ઘણા સમય પહેલા. હા વચ્ચે એને કીધું હતું, ભૂલાઈ ગયું એટલે. એટલે આ ખોટો કંઈ તમને કેપ ચડાવી દેવો અને ખોટા પાવર ચડાવી દેવા અને ખોટા ઊંચા ચડાવી દેવા એવી વાત નથી. આમાં જે છે એ આપણે કરવાનું છે. આપણા ઘરમાં છે ને આપણા ખિસ્સામાં છે એ રીતે આપણે ખબર હોવી જોઈએ ને કે મારા ખિસ્સામાં પાકીટ છે, પાકીટમાં અત્યારે તો 500 નોટ છે, પેલા 2,000 નથી નોટો, તે 2,000 નોટની થોકડી હોય તો એ કાંઈ આમ ધીમું હાલે પછી કયો છે? અરે અત્યારે બેંકમાં ભલે મોટા પૈસા પડ્યા હોય, એટીએમ કાર્ડ ખિસ્સામાં પડ્યું હોય અને મોટા શોરૂમમાં ખરીદી કરવા ગયો હોય તો એ કઈ એમ થાય? ના ના હવે મારા નથી, પેલું કાર્ડ છે એમ કઈ ખબર છે કે આમ કામ કરે બધા પૈસા કામ પતી જાય તો એ ઊંચો હાલતો હોય. એટલે બેંકમાં પૈસા પડ્યા છો, કાર્ડ તો ખિસ્સામાં છે, પૈસા બેંકમાં પડ્યા છે તો એ ઊંચો હાલતો હોય. એટલે આપણે આ કઈ નાની વાત છે કઈ? જો સંબંધ પુરુષોત્તમ નારાયણનો સંબંધ, એટલી જ વાત સમજવાની. સંબંધ પુરુષોત્તમ નારાયણનો છે. સર્વોપરી સદા સાકાર અને સર્વ અવતારનું કારણ, સર્વોપરી આવા મહારાજ મેળા છે. અને હજી આપણે આ ઓલા ભિખારી લોકો હોય અને દે દે માય બટકું રોટલો દે દે ખાન પીને ભિખારી ભીખ માગવા નીકળે, અરે પેટમાં કાંઈ નથી બટકું રોટલો દેજો, એમ આપણે રહેવાતું શકાય? હા રાજાના કુંવર છીએ અને એમ માનવું તો એમ માનો, અને રાણીની જગ્યાએ માનો તો રાણીની જગ્યાએ માનો. અમે તો રાજાની રાણી છીએ. સ્વામિનારાયણ ભગવાન 22મા વતનમાં ચોખ્ખું કહી દીધું છે, સાધુ છે ભગવાનની રાણી છે. લ્યો હા, અમારે શું કામ ઓછું માનવું? અને તમારે એટલું માનવું તમારે મને, તમે ભગવાનના ભગત છો, હરિભગત છો, અને તમારે આમ અક્ષરધામના મુક્ત છે એમ માનવાની છૂટી છે બધાને. હા એમાં કઈ રોકવું કે ના કોઈ પાડી શકશે કાંઈ? હા વાહ તમે તો અક્ષરધામ મુક્ત, હા મુક્ત છીએ જ ને, છીએ. શું કામ અમે કોણ મળ્યું છે અમારે એટલું જ છે મારે છે, અમને કોણ મળ્યું છે એટલું જ અમારે છે બસ. આ લાઇટ છે ને એ કોની હારે સંબંધ છે ને? મેઇન પાવર છે ને, મેઇન જે વિદ્યુત ઉત્પાદન થાય છે એની હારે એને કરંટ છે અને એની હારે એને સંબંધ છે. તો અહીં કે લેમ્પ થાય છે, અંજવાળું કરે, પ્રકાશ આપે છે, આ પંખા ફરે છે, બધું થાય છે. ક્યાં એનો કોન્ટેક્ટ કેની હારે છે? મેઇન પાવર હાઉસ છે એની હારે છે. તે આપણો કોન્ટેક્ટ કોની હારે છે? મેઇન પાવર હાઉસ. મેઇન પાવર હાઉસ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન, એની સાથે આપણો કોન્ટેક્ટ છે. હા શું કામ ન હોય? કે અમે માની જ છીએ ને કે અક્ષરધામ મુક્ત. અને તમને અમારા ખામી દેખાતી હશે તો કયો તમને દૂર કરી નાખશું. સાચી વાત છે ને? તમે તો આમ ના આમ ખામી હશે તો દૂર કરી નાખશું કે. પણ આ વાત કઈ નાની નથી હો. હા હવે આપણે કાલે 14મું વતનામું થોડું લીધું હતું એ બરાબર, નિરુત્થાન ને તદાત્મકપણું, તદ્રૂપ એકાત્મતા, એકાત્મપણું એ તદ્રૂપ. હા તે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે. આવી સ્થિતિ ઊંચી આવે છે તો શેને કરીને? તો ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગ કરીને થાય છે, પણ કેવળ સમાધિ કરીને નથી થતું. પણ કેવળ સમાધિ કરીને એવું થતું નથી. લ્યો
હવે વાત જોરદાર આવે છે. તમારે અંગ્રેજી બોલવામાં પાવરફુલ થવું હોય, પાવરફુલ અંગ્રેજી કે ને તમે અહીંયા આવતા રહ્યો બસ. એટલે વાહે ભાઈને આમ થવું પડે, હા પાછળવાળા ભાઈને, બરાબર ને? હા. અને એ ટ્યુશન રાખે ગણિતના શિક્ષકના, આવડી જાય ને અંગ્રેજી? હા, બરાબર. કોઈને સાયન્ટિસ્ટ થવું હોય અને એ ટ્યુશન રાખે અંગ્રેજી શિક્ષકનું, થાય ને? અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કે છે કે એવું તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિ કરીને નથી થતું. હવે વાત આવે છે જોરદાર. અને એવું જે તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ. પાછી વાત આવી અહીં કે વડતાલના પહેલા વતનામૃત્યુ, પણ પહેલું વતનામ આપણે અત્યારે લેવું નથી. કેદી લઈ ભગવાનને ખબર. કાલ તો શ્રાવણ મહિનો છે, બરાબર? એટલે શ્રાવણ મહિનાના વક્તા બીજા છે. મારે મેં તમને વાત તો કરી હતી, બોમ્બે જવાનું છે. હવે જવાનું થાય તો ન થાય, બરાબર? પણ વક્તા છે એટલે 1 મિનિટ આપણે રજા રાખશું. હા, હે અહીંયા ઓલા સ્વામી કથા કરવાના છે ભોજપરાના. હા, જો મુંબઈ જવાનું થાય તો ભલે, નહીં થાય તો પછી આપણે કથા કરશું. પણ છપૈયાનું જ પાકું છે. 9 તારીખ 9મો મહિનો. 9 તારીખને 9. હા, તમારે આવું ટિકિટ લઈ લીધો? હા, ત્યાં 5 દિનની કથા છે. સુરત ગુરુકુળના સંતો, સુરત ગુરુકુળના સંતો 1000 માણસો ને 100 જેટલા સંતો ને કંઈક 60 બાયો મોટો કાફલો છે. હાલો બસ. હવે પછી હવે જો સાંભળો, નિર્વિકલ્પ સમાધિ કહીએ. આપણે વાત કરી હતી કે મારા જે માંગરોળમાં બધે સમાધિ પ્રકરણ ચલાવ્યું અને સમાધિ થઈ જાય ને પડી જાય અને પછી જાગે ત્યારે બધા માણસો ઓહો સમાધિવાળા પૂજવા આવે. હા, તો આવા બધા મોટા સમાધિવાળા હતા. કાલ તો તમે અમારે ઘરે જમવા આવજો એમ કહો કહે. એટલે એમાં 99% જોખમ છે, 99% એમાં જોખમ છે, સાહસ છે. અને આ સમાધિમાં 100% સક્સેસ. આમાં બિલકુલ માન આવે નહીં. એવું તદાત્મકપણું તે એકાંતિક ભક્તના પ્રસંગે કરીને આવે છે. ને એવું જે તદાત્મકપણું તેને નિર્વિકલ્પ સમાધિ કહીએ. બોલો. હવે તમે ગોતવા જાઓ કે આવો નિશ્ચય નિરુત્થાન નિશ્ચય એને કહેવાય તદાત્મપણું. એ તદાત્મપણું એ સમાધિ છે. કઈ સમાધિ? નિર્વિકલ્પ. મધ્યનું 14 માં અત્યારે. તો હવે એવા નિશ્ચયવાળા ગોતવા જાઓ, ક્યાં મળશે? એવા નિશ્ચયવાળા કે જેને ભગવાનના સ્વરૂપમાં સંશય ન એટલે નહીં, શંકા ન એટલે નહીં. આ ભગવાન છે એટલે છે, આ પીપળો છે એટલે છે, આ લીમડો છે એટલે છે, આ આંબો છે એટલે છે, એવો નિરુત્થાન નિશ્ચય ક્યાં મળશે? એવા હરિભક્તો. જો એક વાત થતી હતી આપણે અમદાવાદ મંદિરના સભા મંડપમાં, બહુ જૂની વાત છે. એટલે ત્યાં એક સંત હતા ને, એને એમ કીધું કે મારી સામે બેઠા છે ને એ અને તમારી સામે બેઠા છે ને એને શું કીધું કે આવા ક્યાં મળે? તો કે મારી સામે બેઠા છે ને એ અને તમારી સામે બેઠા છે ને એ. તો હવે આવા નિશ્ચયવાળા નિર્વિકલ્પ નિશ્ચયવાળા ક્યાં મળે? તમે કહીજો ને કે તમારી સામે બેઠા છે એ અને અમારી સામે છે એ. બસ એમ મૂંઝાવું શું કેમ બોલવામાં? હા હા, તો તમે એક બોલો એ ન સમજે ને, બધાને કેવું જોઈએ કે તમારી સામે બેઠા છે ને એ એવા નિશ્ચયવાળા જ છે અને અમારી સામે બેઠા છે એ પણ એવા જ છે. કઈ બસ એમાં હળવું આપણે રાખવું જ નહીં. એટલે નિર્વિકલ્પ સમાધિ કહીએ. એવી જાતને જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ
નિર્ગુણ બ્રહ્મ જ છે ને એવા અડગ નિશ્ચય વાળા સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. કયો એ પ્રવૃત્તિમાં હોય તો ભલે, નિવૃત્તિ હોય તો ભલે, નિર્ગુણ જ સ્વરૂપ છે. એનામાં બિલકુલ માયાનો ગુણ નથી, સત્વરજ ને તમ બિલકુલ એમાં કોઈ ગુણ નથી. સમજાને? અને જેમ નારદ શંકરાદિ કે સર્વે નિવૃત્તિ માર્ગ વિશે પ્રવૃત્તા અને સપ્તર્ષિ તથા જનકાદિક રાજા બોલો આવી ગયા ને એ સર્વે પ્રવૃત્તિ માર્ગ વિશે પ્રવૃત્તા પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા. આ બધો પાવર કેવો છે? ભગવાનનો નિશ્ચય, ભગવાનનો નિશ્ચય, ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા. હવે અહીંયા ટાઈમ મારો પૂરો થઈ ગયો છે, પણ નિર્ગુણ જાણવાને એ મધ્યના 13માં વાત આવી હતી. ખબર છે શું કીધું? કે ભગવાનની સેવા કરનારા ખાનપાન આદિ પદાર્થ ભગવાનને સંબંધ છે પામે છે એ સર્વે નિર્ગુણ છે. જો આ બે વતના મુક્તની સાહેબ છે કે ભગવાનના ભક્ત પણ નિર્ગુણ છે. નિર્ગુણ ના ગુણ ગાય ધર્મ સુત લાડેલો રે. આવી વાત છે. સારું લ્યો. જય સ્વામિનારાયણ.